हर गली हर मैदान खेले सारा हिंदुस्तान नेशनल स्पोर्ट्स डे 2025 साबरकांठा। હિંમતનગર જિલ્લા પોલીસ હેડક્વાર્ટર્સ ગ્રાઉન્ડ ખાતે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી અંતર્ગત સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ। ગુજરાત સરકાર શ્રીના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર, જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ વિભાગ દ્વારા આયોજિત શ્રી મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ નિમિત્તે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી અંતર્ગત સાબરકાંઠા જિલ્લા પોલીસ હેડક્વાર્ટર્સ ગ્રાઉન્ડ હિંમતનગર ખાતે લોકસભા સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા તેમજ રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારાની ઉપસ્થિતિમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી। નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી દરમિયાન પોલીસ સ્ટાફ, સરકારી કર્મચારીઓ તેમજ રમતવીરોએ ક્રિકેટ, શૂટિંગ, વોલીબોલ, રસ્સાખેંચ જેવી રમતોની સ્પર્ધામાં ભાગ લીધો। આ રમતોમાં વિજેતા ટીમને મહાનુભાવોના હસ્તે ટ્રોફી વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા। તેમજ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો તથા રમતવીરો શ્રી મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ નિમિત્તે કેક કાપી ઉજવણી કરી। સાથે જ ઉપસ્થિત સૌ કોઈએ ફિટ ઇન્ડિયાની પ્રતિજ્ઞા લીધી। કાર્યક્રમ દરમિયાન રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રમતવીરોને સન્માનિત કરવામાં આવ્યા। આ કાર્યક્રમમાં હિંમતનગર ધારાસભ્ય શ્રી વીડી ઝાલા, જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંઘ સાધુ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા શ્રી ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ, પ્રાયોજના વહીવટદાર શ્રી વિશાલ સક્સેના, પ્રાંત અધિકારી શ્રી સહિત વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, પોલીસ સ્ટાફ અને રમતવીરો ઉપસ્થિત રહ્યા। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, સાબરકાંઠા।